261. महादेव्या कुक्षिरत्नम शब्दजीतरवात्मच श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायक ओम सदात्मस्वरूपम्। વચનામૃત 254
મુમુક્ષુતા જાણવી એના પહેલાં મુમુક્ષુ કોને કહેવું? દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા, શ્રદ્ધામાં સમ્યકપણું એટલે સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્રને છોડી તે જીવ બીજાને પોતાના જ્ઞાનમાં સ્થાન ન આપે એ સૌ પ્રથમ મુમુક્ષુ થવાને તે પાત્ર છે. એમાં યોગ્યતા થઈ. અહીં જે વાત ચાલે છે 254 વચનામૃતમાં, તો ત્યાં તો કૃપાળુ દેવે નિશ્ચય નહીંની અપેક્ષાએ એટલે કે જે ખરેખર સત્ય છે એને અનુસરતો મુમુક્ષુ કેવો હોય એની વાત અહીંયા સૌ પ્રથમ કરે છે. એમાં એમ આવ્યું કે જે સર્વ પ્રકારની મોહ અને આસક્તિથી ગભરાય એટલે મૂંઝારો થાય. જ્યાં જ્યાં પોતાનો વિશેષ મોહ અને રાગનો પ્રકાર એને ખ્યાલમાં આવતો જાય તેમ તેમ એની ભીતર ગભરાટ વધતો જાય. ગભરાટનો પ્રકાર ગભરાટ જ છે, પણ એ ગભરાટ અનંતકાળનું સંસાર વધારી દે અને સાચા સુખની પ્રાપ્તિથી ઘણું દૂર વયો જાય એનું એને દુઃખ છે. કેમ કે અત્યારે અલ્પ દુઃખ પણ એનાથી સહન થતું નથી. આ તો મોહ એવા પ્રકારનો કે એક તો મોહ કે જે બિલકુલ કરવા જેવો નથી અને એમાં પણ પાછી પોતાની વિશેષ આસક્તિ એટલે એને મારા માનવાની ભૂલ. મોહ હોય, પર પદાર્થ પ્રત્યે, પર વસ્તુ પ્રત્યે મોહ હોય, પણ એનું સામાન્ય જ્ઞાન રહે કે ભાઈ એના વગર પણ હું ચલાવી શકું છું, રહી શકું છું, ઠીક છે મારું છે, બસ એટલું સુધી બરાબર છે. પણ આસક્તિ તો એવી છે કે અમારા બજારની અંદર એક ભાઈ હતા, એની વાત પહેલાં તો કરી છે પણ અત્યારે થોડાક નવા મુમુક્ષુ છે તો જરા કરવી પડે. મોટી ઉંમરે લગ્ન થયા ને પછી કંઈક દીકરો બી સ્વાભાવિક છે, પછી કંઈક 3-4 વર્ષે આવ્યો. પોતાની ઉંમર મોટી થતી ચાલી, પણ મોહ એટલું હતું એને પોતાના દીકરા પર, રાતના બાજુમાં સુવડાવે, દિવસે પણ જ્યારે એને સ્કૂલ મોકલવામાં આવે ત્યારે 3 વખત તો સ્કૂલમાં જઈને પાછો જોઈ આવે, મોઢું જોઈ આવે. એટલે આસક્તિનો પ્રકાર અને મોહનો પ્રકાર એટલો વિશેષ પ્રવર્તતો હતો. રાત્રે ભેગો સુવડાવે, પોતાને ખવડાવે, નવડાવે, બધું પોતે કરે, બૈરીને કાંઈ કામ કરવાનું નહીં એ સંબંધની એટલી એનામાં આસક્તિ હતી. અને સતત એની મુખાકૃતિનું અવલોકન કર્યા જ કરે. પછી જ્યારે કામ ઉપર આવવું પડે ત્યારે એનો ફોટો લઈ આવે. તો એક બુક રાખી હતી, નોટબુક હતી આટલી, તો એ વારે ઘડીએ અંદરમાં જોયા કરે. 3-4 ફોટા તે વખતે તો સ્ટુડિયામાં કઢાવવા પડે કે આ બધા તમારા કે ઓલાતા હતા નહીં મોબાઈલને. તો એણે કંઈક 8-10 નહીં પણ 40-50 ફોટા એણે એક ડાયરીના એક પાના પર મૂકેલા. અને એ જોતો જાય અને એની આંખ ભીની થતી જાય. એટલી બધી આસક્તિ ભરતભાઈ, ખબર નહીં કોઈને, પણ એ બસ એ એકલો હોય ત્યારે જરીક વળી ઉઠીને કંઈક આડું અવડું થાય એટલે વળી જોઈ આવે દીકરાનો ફોટો. એટલી બધી આસક્તિ. થયું એવું, મોટો થયો, એને પરણાવ્યો. બહુ ટૂંકી વાત કરીએ શોર્ટમાં. પરણાવ્યો અને બૈરી કંઈક બહુ હોશિયાર અને એકદમ લુચ્ચી હતી, એને ઘર જમાઈ કરી દીધો. હવે આને હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું.
મેન્ટલી એકદમ એટલો બધો એ અપસેટ થઈ ગયો માણસ. ડૉક્ટર કહે કે હવે અમારી કોશિશ ચાલુ છે પણ આવશે ગાંડપણ. આ ચિહ્ન બધા ગાંડપણના છે. શું ચાલે છે? મોહ આસક્તિ, મોહાસક્તિ. એટલે ડૉક્ટરોએ કહી દીધું હતું ઘરવાળાને અને એમના વડીલોને કે ભાઈ છે જરાક તકલીફ, પાગલપણની અસર કદાચ થઈ પણ જાય અને એને ગાંડાની હોસ્પિટલમાં મોકલવો પડે, આવી સ્થિતિનું સર્જન થયું. શાંતિભાઈ સમજો છો ને આ વાત કેટલી ગહન છે? આજ નજરે જોયેલી વાતો અમારા બજારની અંદર. એનું ગામ કચ્છનું ગુંદાલા ગામ, રતનસિંહ એનું નામ. અત્યારે દાણાબંદરમાં તમને કોઈને પણ પૂછશો કે અમારા સાહેબ આ વાત કરતા હતા એમાં સત્યતા છે તો કહેશે, તો એ લોકો કહેશે તો કે આવો તો મોહ અને મોહમાં પડેલો અને આટલો ગાંડપણ દીકરા પાછળ, એ હજી અમે આજ આ વાત કરું છું એને 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષમાં હજી અમે એના જેવો કોઈ જોયો નથી. એટલો બધો રાગ અમે એને જોયો નથી. પાગલ એકદમ. ઓલો તો થશે ત્યારે વાત, આમ તો દીકરા પાછળ ખરેખર એ પાગલ જ હતો. હવે શું થાય? હોસ્પિટલમાં એડમિટ કર્યો અને ખરેખર 8-10 દિવસે એ બેઠા બેઠા ગાંડા વેડા કર્યા કરે. એટલે એને નવડાવે, કપડાં પહેરાવે, પછી બેગ લે એની હાથમાં અને પછી આંગળી આમ પકડે. એવો હતો તો નહીં, એ તો ગયો હતો, હવે મોટો થઈ ગયો. આંગળી આમ પકડે, એને એમ લાગે કે કોઈક પકડી છે. સ્કૂલમાં જાય, સ્કૂલમાં જઈને પછી છોકરાઓ જોડે બેસાડે. બધા સમજતા હતા કે હવે આ ગાંડો થઈ ગયો છે. આવી સ્થિતિ બરોબર 3 થી 4 વર્ષ રહી અને એક વખત બરોબર એણે પછી સુસાઇડ કરી અને પોતાને દેહ છોડી દીધો. બૈરી અત્યારે પણ છે, એના ઘરવાળા તો અત્યારે પણ છે અને છોકરો અત્યારે અમેરિકામાં એના સસરા સાથે અને સાસુ સાથે ત્યાં રહે છે. નથી માવિત્રોની પૂછા કરતો અને નથી પોતે ઘરે આવતો. આ મોહાશક્તિ. હવે એની વાત બીજી અમારે અત્યારે કરવી છે. 1100 વર્ષ પહેલાંની વાત કરવી છે. કેટલા વર્ષ પહેલાં? 1100 વર્ષ પહેલાંની વાત કરવી છે, જે ઐતિહાસિક છે, ઐતિહાસિક ઘટના છે. આ પણ એક સમજવા જેવી છે. શાસ્ત્રોના અર્થ તો આપણે કરીએ છીએ પણ આ વાસ્તવિક જીવન તપાસીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવું પણ જગતમાં બન્યા કરે છે. 1100 વર્ષ પહેલાં દક્ષિણમાં વાચસ્પતિ, આપણે નામ સાંભળ્યું હશે. વાચસ્પતિ કરીને એક વિદ્વાન થયા હતા, પંડિત. કેટલાએ નામ સાંભળ્યું છે વાચસ્પતિનું? એક કિરીટભાઈએ સાંભળ્યું છે, ક્યાંક વાંચવામાં આવ્યું હશે. કિરીટભાઈને તો વાંચ્યું છે. વાચસ્પતિ મિશ્રા એની સરનેમ હતી. સાઉથમાં હતા અને એણે સટ્ટ શાસ્ત્રો એટલે 6 શાસ્ત્ર એવા એમણે વિશેષ લખ્યા હતા કે જેનું આજે પણ મૂલ્ય છે સાઉથની અંદર. 1100 વર્ષ પહેલાં લખાયેલા એમના હાથેનું શાસ્ત્ર જે છે એ અત્યારે વિદ્વાનો એને માન્ય કરી અને પોતાના આત્માની આરાધનામાં એમને ઉપયોગ કરે છે. એ સતશાસ્ત્ર. અને પછી એના ઉપર એમણે ટીકા પણ લખી. અને સંસ્કૃત જગતમાં એનું અત્યારે પણ તમે જાઓ સાઉથમાં તો ભરતભાઈ એ વાચસ્પતિનું અત્યારે એનું સારું નામ પણ છે. લોકો એને ખૂબ આદરથી વંદન પણ કરે છે અને એમના લખેલા શાસ્ત્રોનું પોતે ચિંતન મનન કરી અને પોતાના આત્માની શુદ્ધિ માટે પ્રયત્ન પણ કરે છે. હવે તે સમયે પણ રાજસભા તો હતી, પણ અત્યારે હવે રાજસભાથી ઉપર લોકસભા છે, પણ ત્યારે લોકસભા નહોતી. ત્યારે માત્ર રાજસભા હતી, કારણ કે આપણને આઝાદી મળી નહોતી, આપણે ગુલામ હતા તો માત્ર રાજસભા હોય. ખ્યાલ રાખો હો. પછી રાજાનો જે ઓર્ડર થાય તે જ લોકસભામાં લોકની વાતો રજૂઆત થાય, એની ચર્ચા થાય અને લોકોને જે જોઈતું હોય એની ચર્ચા થયા પછી યોગ્ય લાગે તો રાજા સાઇન પણ કરે નીચે. આમાં એવું નહીં લોકસભામાં.
એટલા માટે તો રાખી છે એ લોકોએ. રાજ્યસભામાં એ અગ્રગણ્યતા હોતા એક ઘડીની ફુરસદ નહોતી. કોને? વાચસ્પતિને. એક ઘડીની ફુરસદ નહીં હો. સારા એ દિવસ દરમિયાન શાસ્ત્રમાં ઊંધું માથું કરી અને એ લખવાનું કર્યા કરતા હતા. ઉંમરલાયક થયો એટલે સહેજે માંગણા આવ્યા સંસાર માંડવાના. વડીલોએ તે કર્યું, એને પૂછ્યું તો કે જે કરવું હોય તે કરો, મારી ના નથી. આટલું બોલ્યા. લગ્ન થઈ ગયા, ઘરે પત્ની આવી ગયા અને પછી એને તો કાંઈ ખબર જ નહોતી કે શું લગ્ન ને શું પત્ની ને શું ઘર ને કાંઈ જ નહીં. એ તો એનું એ કામ કર્યા કરતો હતો. પણ એક વાત કરી હતી, એ કન્યાને એણે કહી દીધું હતું કે જો હું પરણીશ ખરો, પણ હું પરણ્યો છું સંસ્કૃતને. મારા લગ્ન એની જોડે થઈ ગયા છે, એટલે હું સંસ્કૃત ઉપરની ટીકાઓ અને બધે ઓલું લખ્યા કરીશ, એની જે કાંઈ એની રીત રસમ હોય તે. એટલે તારે મારી સાથે વાત કરવી તો કાગળની ચિઠ્ઠી લખીને મૂકી દેવી, પણ મોઢેથી કાંઈ તારે કહેવું નહીં. તારે કાંઈ જે કાંઈ કામ હોય તે. સમય થયો, મા બાપ ગુજરી ગયા, પછી તો પોતે બંને માણસો એકલા હતા. એટલે તરત જ બૈરાએ પણ નક્કી કર્યું કે આવો પતિ મને વિદ્વાન મળે છે, એટલે એણે તય કર્યું કે હું નહીં બોલાવું તમને. તમે જ્યારે કામમાં હશો ત્યારે નહીં બોલાવું, પણ એક વસ્તુ તમે ખ્યાલ રાખજો, હું ખાવાનું મૂકી જાઉં એ ખાઈ લેતા તમે, એટલું કરજો, ખાઈ લેજો તમે. એ પણ મારે કહેવાનું કે નહીં કહેવાનું? તો કે નહીં કહેવાનું. તો ઠીક છે, ઓલી થાળી મૂકી દે, ખાઈ લે ને લઈ જાય. ત્યાં સુધી તો બધું ચાલ્યું. વાત બહુ લાંબી છે, વિસ્તારથી કરીએ તો બહુ આનંદ આવે એવું છે, પણ આપણે ખાલી એનું મર્મ પકડવું છે. તમે કે જમવાનું ગમે ત્યારે મૂકી જજો, મારું ટાઈમ મળશે ત્યારે હું ખાઈ લઈશ, પણ પછી એમની વાત ફરીને કરવાની નહીં કે તમે હજી જમ્યા નથી, હજી સૂતા નથી. એ વાત મારી સાથે તમારે કરવી નહીં. એટલે બે નામથી બોલાવતો હતો ધર્મપત્નીને કે તમારે મારી સાથે આવી રીતે પ્રવર્તવું. બસ વાત પૂરી થઈ ગઈ. આમ ચાલતું હતું. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 14 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ સુધી થઈ ગયા. આમ ને આમ 20 વર્ષ થયા. વાત ભૂલાઈ ગઈ. થાળી આવે, જમી લે, પોતાનો નાવાનો સમય થાય ત્યાં જઈને નાહી લે. એમને કંઈ આવવું નહીં, સામે પણ આવવું નહીં, બૈરીને સામે નહીં આવવાનું. આવી બધી કડક શિક્ષા એને આપી દીધેલી. હવે એક વખત એવું થયું, આવી રીતે કરતાં 20 વર્ષ થયા. તેમાં એક નાનો પ્રસંગ બન્યો 20 વર્ષે. 20 વર્ષે એ કંઈક થોડીક વાર કંઈક કેવું હશે, કંઈક હશે. હવે એ કંઈ વાત નથી એમાં કરી, પણ જરાક વાર ઊભા રહ્યા એટલે એમણે કીધું કે બેન, તમે કેમ ઊભા છો? તમે જ્યાંથી આવ્યા હો ત્યાં પાછા વયા જાઓ. અહીંયા અમારા રૂમમાં તમારે ઊભા રહેવું નહીં. એટલે એ તો પાછી વહી ગઈ. એમ કરતાં 16 વર્ષ બીજા નીકળી ગયા. 36 વર્ષનો ગાળો નીકળી ગયો આમ કરતાં. પછી એક વખત એ બેન આવ્યા, એટલે એમના ઘરેથી આવ્યા, પૂછ્યું 36 વર્ષના ગાળા પછી કે તમે કોણ છો? સમજાય છે આ મોહાશક્તિ? પૂછ્યું તમે કોણ છો? તો કે નથી ઓળખતા. તો કે ના, મને ખબર નથી તમે કોણ છો. એટલે બોલાવ્યું બહુ સારી રીતે. 36 વર્ષના ગાળાએ લગ્ન થયા. 16 વર્ષની તો 52 વર્ષની ઉંમરની થઈ ગઈ. એટલે ડીવી કીધું કે ડીવી, તમે કોણ છો? અને અત્યારે આટલા મોડા રાતના તમે મારા ઘરે કેમ આવ્યા છો? તો પત્ની કહે છે કે મને ન ઓળખી.
હું તમારી પત્ની છું. આજથી 52 વર્ષ પહેલાં હું તમારા ઘરે આવી છું. તમે મને નથી ઓળખતા. તો કે શું વાત કરે છે? અને આ કપડાં પહેરીને તું આવી છે સામે? ચીંથરે હાલ થીગડા, આખા સાડીમાં થીગડા, બધી જગ્યાએ, કોઈ જગ્યાએ થીગડા વગરનું. એટલે વિચાર થાય કે થીગડાથી બનેલું છે આ વસ્ત્ર, એવું લાગે, આટલી ભ્રમણા. તો કે તું મારી પત્ની છો? મને થોડુંક હવે ખ્યાલ આવે છે. તો કે હા, હું તમારી પત્ની છું, અને મારું નામ ભામતી છે. તો કે હશે, એ મને ખબર નથી, પણ તું મારી પત્ની છો તો આવા બધા થીગડાવાળા કપડાં ને આવા ગંદા કપડાં કેમ પહેરીને આવી છે? આજે હું આટલો વિદ્વાન પંડિત છું, તને આવીને ઘરે જોશે તો શું કહેશે? તો કે વાત તમારી સાચી છે, પણ હું શું કરું? પહેલાં મારા પિયરથી જે દાગીના લઈ આવી હતી એ પહેલાં વેચ્યા અને ઘર ચલાવ્યું. પછી તમે જે આપ્યા હતા તમારા માવિત્રોએ, એ બધું મેં ધીરે ધીરે એક પછી એક દાગીના વેચતી ગઈ, અને અમારા ખાવાનું, તમારું ખાવાનું સિવાય જે કંઈ જરૂરત હોય એ બધું કરેક્ટ કર્યું. પછી વાસણો વેચ્યા, ધીરે ધીરે બધા ઘરના વાસણો પણ વેચી નાખ્યા. અને અત્યારે કોઈ વાસણ ધાતુનું નથી, બધા માટીના છે. કુંભાર પાસેથી માગીને લઈ આવી છું. એને એમ થઈ ગયું કે હું 36 વર્ષ સુધી શાસ્ત્ર ભણ્યો, સંસ્કૃત ભણ્યો, તો ખરેખર ત્યાગ મારો ઊંચો, મારી એકાગ્રતા ઊંચી કે એની એકાગ્રતા ઊંચી? એણે જે એકાગ્રતા સાધી છે એવી એકાગ્રતા હું કરી શક્યો હોત કે મોઢેથી કીધું ને કે હું તમારી પત્ની છું 36 વર્ષની અંદર, અને એમ પણ ન કીધું કે ઘરમાં ખાવાનું નથી. ક્યારેક ક્યારેક તો કે હું બાજુવાળા આડોશી પાડોશી છોડીને બહાર થોડેક લાંબે જઈને માગી પણ આવતી હતી. આવી ઘરની સ્થિતિ હતી. હવે એ તો શું ખાતો હોય એને ખબર નહોતી, પણ આમને તો બધી ખબર હતી. તો આવી સ્થિતિનું સર્જન થઈ ગયું. તો આ મોહ અને આસક્તિનો આવો પ્રકાર. અત્યારે આપણે પરમ કૃપાળુ દેવ મળ્યા, સતદેવ મળ્યો, સતગુરુ મળ્યા, સતશાસ્ત્ર મળ્યા. આવી કોઈ સમયે એક અડધો કલાકની પણ એકાગ્રતા આવી છે કે હું ઘરને અને ઘરનાને ભૂલી ગયો હોઉં? કિરીટભાઈ, ઘરને ભૂલી ગયો હું, ઘરનાને ભૂલી ગયો હું, ને એટલું વચનામૃતમાં એક તાન થઈ ગયો હોઉં કે મને મારું પણ સ્મરણ રહ્યું નહીં, હું કોણ છું એ પણ હું ભૂલી જાઉં. એવી સ્થિતિનું સર્જન મારા જીવનની અંદર ક્યારે થયું હોય પ્રભુ, તો સમજવું કે મારો ઘર પ્રત્યેનો પ્રેમ નહીં, પ્રભુ પ્રત્યેનો પ્રેમ હવે વિશેષ કરીને વધતો ચાલે છે. હવે નક્કી મારું કામ થવાનું છે એમ કોઈ દિવસ થયું છે આપણને? આટલી એકાગ્રતા ધર્મ પ્રત્યે, ધર્મી પ્રત્યે, અને આટલા મોહ અને આસક્તિનો અભાવ પોતાના જ્ઞાનની અંદર, જાણેકાર હું છું જ નહીં, ઘરમાં જ કોઈ છે નહીં, પોતાની પત્નીને પણ આવી થીગડા અવસ્થામાં, આવી મેલી અને ગંદી અવસ્થામાં જોઈ. અને આ સત્ય બનેલી ઘટના, આ સત્ય બનેલી ઘટના. ભામતી નામ હતું એનું, આપણે એની પત્નીનું, અને ઓલો વાચસ્પતિ હતા. હજી ઇતિહાસ ગવા છે એનો. તો પોતે વાચસ્પતિ હતા એટલે એને એમ થયું કે મારી પાસે તો ઘણું ધન છે. એટલે એને પૂછ્યું કે હવે એક કામ કર, તું ખરેખર તપસ્વીની તું છો, હું તપસ્વી નથી. તપસ્વીની તું છો, હું તપસ્વી નથી. હવે એક કામ તો કર, આટલી તે 36 વર્ષ સુધી આ પ્રમાણે મારી તે સેવા કરી છે, એક ભિખારણની અવસ્થામાં તું રહી છે, મારી સાથે તે વાત પણ નથી કરી, તને કોઈ દિવસ એવો અભરખો બી નથી આવ્યો કે હું પરણેલી છું, મને પણ સંસાર હોવું જોઈએ, મને પણ પતિનું સુખ મળવું જોઈએ, અને તું ઘરમાં જ રહી છો, તારા માવિત્રે પણ તું 36 વર્ષમાં ક્યારે ગઈ નથી. શું સૂચવે છે પ્રભુ? આ વિચાર તો કરો. હે તિલકભાઈ, સમજાય છે? આ સત્ય ઘટના છે.
આવી એકાગ્રતા આપણા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે, એટલે સામે શ્રીમંદર ભગવાન બેઠા, અહીંયા પરમ કૃપાળુ દેવ બેઠા છે, આપણને કદી એવી એકાગ્રતા આવી છે જીવનની અંદર? એક અડધો કલાક 15 મિનિટની પણ, કે હું મારું અસ્તિત્વ ગયો હોઉં, હું કોણ છું, સામે ઊભા છે ધર્મપત્ની મારા કોણ છે, બાળકો ઊભા છે, મને ખબર નથી કોણ છે, એવી એકાગ્રતા ભગવાનમાં અને ભગવાનની વાણીમાં, એના વચનોમાં કોઈ દિવસ આપણને આવે ત્યારે સમજવું કે નહીં, હવે કંઈક આપણું કામ બનવાનું છે. એટલે થોડુંક આગળ ચાલીએ તો એને કહે છે કે વરદાન માગતું. હવે પોતાની પાસે કાંઈ નથી, એક પૈસો નથી, ફદીઓ નથી, અને છતાં કહે છે કે તું માગ. આજે એટલો હું પ્રભાવિત થયો છું તારા ઉપર, તું માગી લે, તને શું જોઈએ છે? તો કે મને તો હજી પણ બીજા 36 વર્ષ આપની સેવા કરી શકું એવું હું આપની પાસેથી માગું છું. આપ ભગવાનને જ્યાં સુધી, તમારા ભગવાનને તમે જ્યાં સુધી પ્રાપ્ત ન કરો ત્યાં સુધી હજી હું આ જ ચીથરે હાલ અને આવી જ સ્થિતિમાં રહું. ખાવાનો એક દાણો મળશે તો એક દાણું મોઢામાં તમારા માટે, એક દાણો મારા માટે રાખી અને હું ગુજરાન ચલાવીશ. વરદાન આપવું હોય તો આ આપો. વિચાર કરો તમે. ઓલો તો વાચસ્પતિ હતો, સંસ્કૃતનો અભ્યાસી હતો, કંઈક એનું બનારસમાં નામ પણ હતું. આ તો અંધકારમાં ખબર જ નહોતી કે આવી રીતે સ્ત્રી સેવા કરી શકે છે, અને પોતાનું જીવન આવી રીતે બલિદાન આપીને આખું જીવન ચલાવી શકે છે. તો એ કહે છે કે હું તો વાચસ્પતિ કહેવાઉં છું, પણ ખરેખર તારી જે આ સમર્પણતા છે, તારું જે મૌન છે, અકળ મૌન, અને તે જે ખરેખર જીવી બતાવ્યું છે, આજે તું માગ ને શું આપો? તો આ માગે છે કે હજી બીજા 36 વર્ષ મારી છેલ્લી સ્થિતિ સુધી આ રીતે હું તમારી સેવા કરતી રહું, અને તમે ભગવાનની નજીક જતા રહો એટલે સુધી જતા રહો. તમને આ ખાવાનું પણ તમે વિસરી જાઓ, તમારા હાથમાં કલમ પણ ન હોય, તમારા હાથમાં કોઈ શાસ્ત્રનું એક અક્ષર અને એક પાનું પણ ન હોય, ત્યાં સુધીની મારી તમારી સેવા કરવાનું જો ખરેખર વરદાન આપતા હો તો મને આપી દો. આ મોહ અને આસક્તિ એક 15 મિનિટ આપણે કૃપાળુદેવની સામે જોઈ શકતા નથી. એક ધારો તેમાં તો વિચારોના કંઈક ટોળા ફરી વળે છે. બહુ સરસ. તો કે વરદાન તો તે માગ્યું, અરે મેં તને કીધું કે તું માંગ, તે લીધું નહીં, પણ આજે હું એવી એક સરસ તને ભેટ આપું છું કે આજથી હું કોઈ પણ સંસ્કૃત રચીશ અને એની ટીકા કરીશ તો એનું નામ આપીશ ભામતી શાસ્ત્ર. આ હું તને વરદાન આપું છું. મારું નામ નહીં હોય ક્યાં પણ વિશ્વમાં, અત્યારે પણ એ ભામતી શાસ્ત્રના નામે આજે તમને બનારસની અંદર કે બીજી જગ્યાએ તમે સાઉથમાં ક્યાંક જશો તો પણ એમના અત્યારે તમને શાસ્ત્રો જોવામાં આવશે. આ વાત જ્યારે અમને વાંચવામાં આવી ત્યારે અમે રમણ મહર્ષિ પાસે જવાનો વિચાર કર્યો હતો. જોગ ન થયો તો અત્યાર સુધી હજી નથી થયો. કોઈ પણ કારણ હશે, અકળ કારણ હશે કે જઈ શકાયું નથી. પછી અમને ખબર મળ્યા કે એમની પાસે ઓછામાં ઓછા 8 થી 10 શાસ્ત્રો એ રમણ મહર્ષિના આશ્રમની અંદર અત્યારે પણ પડ્યા છે. ભામતી શાસ્ત્ર, પોતાનું નામ તો હતું વાચસ્પતિ મિશ્રા, પણ બધા એના નામે બધા મૂકી દીધા છે, અત્યારે પણ છે. આ ઘટનાને આજે 1200 થી 1250 વર્ષ થયા છે. એટલે બસ આમાં કથામાંથી એક જ આપણને શીખવાનું છે કે પરમ કૃપાળુદેવ આપણા જીવનમાં એવી રીતે કોઈએ સ્થાન લીધું છે, એવી જગ્યાએ સ્થાન લીધું છે એમણે કે હું આ સંસાર, મારું ઘર, મારું કુટુંબ, મારી ધર્મપત્ની, આ બધું જ ભૂલી ગયો હું, મારા માવિત્ર ભૂલી ગયા હું. આનું નામ છે મુમુક્ષુતા પ્રગટ કરવા માટે મોહ અને આસક્તિ એ બંને દેશવટો લઈ લે, ત્યારે જઈને સત્પુરુષ ઓળખાય. અને સત્પુરુષો એક વખત ઓળખાયા તો પોતાનો આત્મા ઓળખાયો બરાબર છે. સત્પુરુષો ઓળખાયા એટલે પોતાનો આત્મા ઓળખાયો.
અને આ વિધિ થતાં આ સંસારનો અનંતકાળમાં જે અંત નથી આવ્યો એ એક સમય માત્રની અંદર આવી રચના થાય તો અંત આવી જાય, સદાને માટે છૂટે, સંસારમાં પરિભ્રમણ છૂટે, દુઃખ છૂટે, વિકલ્પો છૂટે અને સિદ્ધ લોકમાં એનો વાસ થઈ જાય. આનું નામ મોહાશક્તિ. કેટલી આસક્તિ છોડી એણે, કેટલી આસક્તિ છોડી હશે પતિ તરફની, કેટલો મોહ છોડ્યો હશે. એટલે ભાગી જાય, કોઈ હોય તો અત્યારે ભાગી જાય તો કે એ જાણે, એનું કામ જાણે. હું અત્યારે ભામિનીઓની વાત નથી કરતો, પણ આટલું તપ ખરેખર એણે કીધું વાચસ્પતિએ કે તારું તપ મારા કરતાં અનેક ગણું વધુ છે. મેં કાંઈ જ નથી કર્યું, મેં તો તારી પાસે સગવડ માગી છે. તું ટાઈમસર ખાવાનું મૂકતી હતી, ટાઈમસર નાવાની બાલદી મૂકતી હતી, આ વસ્ત્ર ધોઈને મેં તે મને સારા રાખ્યા છે, હજી એવા ને એવા પડ્યા છે, અને તે આવા થીગડા રૂપી વસ્ત્ર પહેરી અને ખબર નહીં શું ખાધું હશે, કેવી રીતે તે ખાધું પીધું હશે ને આ શરીર ટકાવીને બેઠી છો. ધન્ય છે તને. મારી આ શક્તિ આગળ તારી આ જે ખરેખર જીવનનું બલિદાન છે, હું ધન્ય થઈ ગયો. એટલે આજથી હવે મારું નામ ક્યાંય નહીં હોય, ભામતી શાસ્ત્ર હશે. આ સત્ય ઘટના. આવી આસક્તિ, મોહ અને આસક્તિ સંસાર તરફની એક વખત ભીતરથી નિર્ણય રૂપ તો છોડો, ભલે પછી બધું કરજો. ભરતભાઈ સમજાય છે? આ નિર્ણય રૂપ છોડવાનું. નિર્ણય એટલે તો કે નહીં, આ બધું અત્યારે દેખાય છે એ નાટક છે. મારી આજુબાજુ વર્તણું જે કંઈ દેખાય છે એ બધું નાટક છે. આમાંનું કાંઈ મારું નથી કે જે હું લઈ જઈ શકું. કાંઈ નહીં લઈ જઈ શકીશ. બાળક ગમે તેટલું પ્રિય હશે, એ પણ કંઈ મારી સાથે આવવાનો નથી. કદાચ એવું પણ બને કે એ વહેલો ચાલ્યો જાય અને મને અહીંયા હજી ઉંમર બાકી હોય મારી, આવું પણ થશે. બૈરીનું એવું છે કે તમારા ધર્મપત્ની, કૃપાળુદેવે લીધું છે, જેના વિના અનંતકાળ જીવાયું એવા સ્ત્રી આદિ પદાર્થો અનંતવાર છોડવા છતાં પણ જીવાયું, એ શું ઓછું વૈરાગ્યને આપે છે? અત્યારે જરીવાર ઘરમાં નથી હોતા તો આપણને રૂમાલ નથી મળતો, આપણો મોબાઈલ નથી મળતો, નાવાનો ટુવાલ નથી મળતો, કપડાં નથી મળતા, રાડા રાડ કરી નાખીએ છીએ. અને ઘરથી પુરુષોને કહીએ કે તમારી સૌથી કોઈ નજીક હોય તો તમારા દીકરા દીકરી નથી, ધર્મપત્ની છે. અને આમને કહીએ છીએ કે તમારી સૌથી કોઈ નજીક હોય તો પતિ છે. બધા પછી છે, પહેલાં પતિ છે, પછી બીજા ઘરના સગાવાલા છે. તો જીવાયું અનંતકાળમાં, જેને અત્યારે છોડીને જઈશું એના વગર પણ અનંતકાળ જીવીશું. તો આ મોહ અને આ આસક્તિની શરૂઆત તો કરવી જોઈશે. એના વિના રહેવાની આપણને અખતરો તો કરવો પડશે. હજી જોઈએ છે ને બધું હાથમાં, નથી જોઈતું? કોઈ ચીજ ઘરમાં મળે છે, તમને પુરુષોને પૂછીએ છીએ, બૈરા ન હોય તો કોઈ ચીજ તમને મળે છે ઘરમાં? તમારું શર્ટ મળે તમને પોતાને? તમારી ડાયરી મળે? મોબાઈલ તમારો તમે મળે તમને? બધું હાથમાં જોઈએ છે. સારી વાત છે, તમે નથી બોલતા એટલે એક વાત તો નક્કી છે, આપ તો મુમુક્ષુ છો. ભલે મુમુક્ષુ તા નહીં આવી હોય, પણ મુમુક્ષુ તો છો જ. એટલા આપણે લાચાર અને દીન નથી થઈ ગયા કે આપણે એમના વગર આટલું પણ ન ચલાવી શકીએ. એટલે આપણે તો એટલા સ્વતંત્ર છીએ, અને આપણે એટલી સ્વતંત્રતા પણ ભોગવી છે કે મારું કામ હું જાતે કરી લઉં છું. રાઈટ પરેશ? મારું કામ હું જાતે કરી લઉં છું. એટલી તો આપણી તૈયારી જોઈશે. તો ધીરે ધીરે ટેવ પડશે. પછી કોને ખબર પહેલું કયું વૃક્ષ પડશે. અને એ જ્યારે વૃક્ષ પડશે ને પછી ઉંમર બી હશે 70-75ની, પછીના જે 5-10 વર્ષ હશે ને પ્રભુ, એમાં મોહ અને આસક્તિ તો શબ્દ ભૂલાઈ જશે. માત્ર હશે આંસુ, આંખમાં આંસુ, મનમાં ખેદ, અને સતત વિચાર એ આવ્યા કરે અજ્ઞાનીઓને કે સાલું આના કરતાં તો હું પહેલો વયો ગયો હોત તો. સમજાય છે આ વાત? ઘણાના જીવન અમે જોયા છે. સ્ત્રી વગર નથી જીવી શકતા એટલે એ માંગણી કરે તો કે ભગવાન મને જ પહેલાં ઉપાડી લેવો તો ને. વાત સાચી છે કાંતિભાઈ?
હે? તો આવી બિલકુલ સાવ લાચારીનું જીવન આ પુરુષ મળે પછી આપણે જીવતા હોઈએ, આવું જીવતા હોઈએ આપણે, આટલી લાચારી. તો આ દ્રષ્ટાંત આપણને કામ આવે કે 36 વર્ષ સુધી પત્નીનું મોઢું નથી જોયું, કોઈ સર્વિસ નથી માગી. આપણે તો એવા છીએ પરેશભાઈ, હોટલમાં જઈએ ને વસ્તુઓ મંગાવીએ ને તો હમણાં તો ઘણાને મેં જોયું છે વાત કરતાં જ્યારે આપણને ખ્યાલ આવે, અમે તો જતા નથી, પણ તો કે આપણે ટીપ છે ને એને પહેલાં આપી દેવી, આમ પછી આપાય ને વેઇટરને. શું કરો ત્યાં આપણે હસમુખ, વેઇટરને ટીપ ક્યારે આપો? પહેલાં આપવો. તો અત્યારે એક નવી સિસ્ટમ શરૂ થઈ છે, વેઇટરને આપણને ટીપ પહેલાં આપી દેવી શરૂઆતમાં જ. તો શું થાય એનાથી કિરીટભાઈ ખબર નથી મને. હા, એટલે આ એટલા માટે વાત કરી કે તમે તમારી ધર્મપત્નીને ટીપ આપી છે કદી? પહેલી. ચાલો આ વાત તો પૂરી થઈ, આપણે પત્ર ઉપર આવીએ હવે. આ મોહને આસક્તિની વાત થઈ પૂરી. આવો 254 વચનામૃત ઉપર આપણે ત્યાંથી આપણી યાત્રા શરૂ કરીએ. આવી તો જિંદગીમાં કેટલી ભૂલો કરીએ છીએ, જો હિસાબ માંડવા જઈએ ને તો ખરેખર વિકલાંગ છીએ, હેન્ડીક્રેફ્ટ છીએ ખરેખર. તમે વિચાર કરો, આપણે એટલા બધા હેન્ડીક્રેફ્ટ થઈ ગયા છીએ કે પોતાનું કામ પોતાથી થઈ શકતું જ નથી, બીજા ઉપર જ વિશેષ આપણે ડિપેન્ડ રહીએ છીએ. હવે જો વિચાર કરીએ, જો બીજા ઉપર આપણે ડિપેન્ડ રહીશું તો અત્યારે આપણો આત્મા જોઈએ છે તો એ પણ બીજા ઉપર ડિપેન્ડ કરશો. એનો અર્થથી કે કૃપાળુદેવ આપણું કરશે, અરિયંત પરમાત્મા કરશે, મારે શું કરવાનું છે? મારે તો કાંઈ કરવાનું નથી, મારે તો માનવાનું છે માત્ર. એમ અત્યારે મોટો વર્ગ અત્યારે શ્રીમદને માનનારો પણ આ વાતને લઈને બેઠો છે. આપણે ભરતભાઈ આ વાતને લઈને બેઠો છે. એનું બહુ દુઃખ છે અમને. અત્યારે અમે ઘાટકોપરમાં સભા ભરી તો જરી કૃપાળુદેવ કરશે એવું નહીં, પણ આ પુરુષ આપણા જીવનની અંદર જો પ્રવેશ કરે તો કાર્ય નક્કી થઈ જશે એવી વાત કરી તો હવે ચોંટી પડ્યા છે. અને આટલા વર્ષ સુધી તત્વની વાત કરતા હતા બહાર બજારમાં એટલે આપણે આ બધી બજાર, તો એ લોકોને ખબર જ નહોતી કે કુકમામાં એક આશ્રમ છે, ત્યાં ગાંગજીભાઈ કરીને એક ફાઉન્ડર છે, તત્વની સારી વાત કરે છે. બિલકુલ નહીં, બહુ દુઃખની વાત કરીએ છીએ, દુઃખ સાથે. હવે અત્યારે એમને લાગે છે કે નહીં હવે બોલાવવા જેવા છે. ભાઈ અમને બોલાવો કે ન બોલાવો અમને કાંઈ ફરક પડતો નથી, પણ એક વાત એવી છે કે આ માન્યતા તમે ક્યારે બદલશો કે કૃપાળુદેવ કરશે, અમારું અરિયંત પરમાત્મા કરશે, મારે કાંઈ નથી કરવું, એટલે બધું એ પુરુષ કરશે. આવી માન્યતા જ્યાં સુધી આપણા જીવનમાં છે તો એનો અર્થ તો એ છે કે આપણે વિકલાંગ છીએ, આપણે હેન્ડીક્રેફ્ટ જ છીએ. સીધી સરળ વાત છે, એક ને એક બે જેવી વાત છે. આત્મા મારો, મારા ગુણ મારી પાસે, અને છતાં કરવાવાળો કોક, તો એનો અર્થ શું થયો ભાઈ? ચાલો આગળ ચાલીએ. તો આ મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો. કૃપાળુદેવ કહે છે કે આ મોહ અને આસક્તિથી છૂટા થવું, કુટુંબમાંથી છૂટા થઈ જવું, એટલા માટે તો આ આશ્રમોની વ્યવસ્થા છે. વાન પ્રસ્થાશ્રમ થાય ને 51 વર્ષની ઉંમર તિલકભાઈ, પછી ધંધો ધાપો ન હોય. 51માં પ્રવેશ કર્યું ને તમે, 50 સુધી ઠીક છે, 51, 52, 53, 1 અને 5, પછી તમારે એની સાથે જ સંબંધ હોવો જોઈએ. શું કીધું? 1 અને 5, પાન એટલે પાંદડા, એની સાથે જ તમારો સંબંધ હોવો જોઈએ. 51 વર્ષે તમારે ઘર છોડી દેવું જોઈએ. આ વ્યવસ્થા આપને લાગશે કે આ વ્યવસ્થા નામ અત્યારે વેદાંતનું આવે છે, પણ આ ભરત મહારાજાએ કર્યું છે. ચક્રવર્તી ભરત મહારાજાએ આપણે આદિશ્વર ભગવાનના પુત્ર આ 4 વાન, ગૃહસ્થાશ્રમ, વાન પ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ વગેરે જે વ્યવસ્થાઓ કરી છે ને એ ભરત મહારાજાએ કરી છે. આ જૈનોની રચાયેલી છે. 51 થયા, પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. પછી ઘર ન હોય આપણા માટે, પછી વન હોય, વગડો હોય,
અને આત્મા હોય પોતાનું અને પોતાના ગુરુ હોય સાથે. મુમુક્ષુતા એ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, એક મોક્ષને વિશે જ યત્ન કરવો. અને યત્ન કરવો એટલે ત્યાં પ્રયત્ન કરવો, એટલે એના સિવાય બીજી કોઈ પણ ક્રિયા હવે આપણને નિષેધ રૂપ સમજવી. એક મોક્ષ સિવાયની ક્રિયા, એક મોક્ષની જ ક્રિયા, એના સિવાયની બીજી કોઈ ક્રિયા મારે હવે કરવાની નથી. ક્યારે? સાહેબ મૂંઝારો થાય ત્યારે, પણ એ તો થવાનું જ નથી. મૂંઝારો તો થશે. છોડી દો ઘરને, કુટુંબને, સમાજને. હજી તો 80 વર્ષનો બાપા હોય, બીજે ક્યાંય ન જતો હોય, પણ લગ્ન આવે તો હજી મન થઈ જાય તો કે મને લઈ ચાલ, હું ત્યાં બેઠો રહીશ. બધા મળે કરે, થોડુંક ખાવાનું ઘરમાં જે કંટ્રોલ હોય, ડાયાબિટીસ હોય એટલે બધું કંટ્રોલ હોય, ડૉક્ટરે ના પાડી હોય કે તળેલું નહીં ખાવાનું, એ બધી ત્યાં છૂટ હોય, એટલે ત્યાં જવું હોય બાપાને. એટલે આપણે બધા હવે એ સ્થિતિ આજે નહીં તો 4 મહિને 4 વર્ષે પહોંચવાના છીએ, પણ બિલકુલ નહીં. હવે આ બધું જતું કરવાનું છે. અત્યારે પણ આ ઉંમર છે ને, ઘરે છોકરા જતા હોય કે ન જતા હોય લગ્નમાં, અહીંયાથી જ્યારે બહાર નીકળો ત્યારે આજથી લગ્ન બંધ, એમ નિર્ણય કરીને બહાર નીકળવું જોઈએ. બધા 50થી બહાર છો. ચાલો. પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, એક મોક્ષને વિશે જ યત્ન કરવો. અને પછી હજી કૃપાળુ દેવે મુમુક્ષુતામાં પણ એક તીવ્ર શબ્દ ઉમેરી દીધો. તીવ્ર, તીવ્ર એટલે વેગ, એની ઝડપ, તીવ્રતા. એટલે જેટલી ઝડપથી આ સંસારનો પંથ ટૂંકો થતો જાય અને મોક્ષના પંથે પડવામાં એટલી ત્વરા, એટલી ઉતાવળ, ક્યાંય પણ પ્રમાદ નહીં, આળસ નહીં, અને એમાં સડસડાટ આગળ વધવું. કેમ કે ખબર નહીં ક્યારે હવે આયુષ્ય આપણું પૂરું થઈ જાય, કાંઈ ખબર ન પડે. કેવા કેવા પ્રસંગો બને છે અત્યારે તો આ પંચમ કાળની અંદર આપણને ખબર નથી પડતી. આમ હાલતા ચાલતા માણસો રસ્તામાં યાત્રાએ ગયા હોય, 4 ગયા ગાડીમાં, 6 જણા ગયા, આખું કુટુંબ ગયું. તેમાં 3 વર્ષનો બાબો હોય ને 6 વર્ષની બેબી હોય, અને પતિ પત્ની હોય, ઘર આખું ખતમ. મા બાપ હોય તો એન્જર્ડ હોય, હોસ્પિટલમાં, ખબર મળે કે હવે એમને તું મગજ ખરાશ થઈ ગયું. આવા બધા કારણોની વચ્ચે આપણે બેઠા છીએ અને રોજ આપણે પ્રવાસ તો કરીએ છીએ. જો ઠીક છે, પ્રવાસમાં નહીં તો ક્યારે આયુષ્ય તો ગમે ત્યારે પૂરું થવાનું છે. હવે એવા તો આયુષ્ય નથી. નહીંતર પહેલાંના જમાનામાં એવું હતું કિરીટભાઈ, આજથી 50-60 વર્ષ પહેલાંની જ વાત કરીએ છીએ, જૈનોના આકસ્મિક મૃત્યુ અપવાદ જ તમને સાંભળવા મળે, એવી સ્થિતિ હતી. ખ્યાલ છે આપને? કદી એવું વિચાર આવ્યો છે? અકસ્માતની અંદર જૈનો કોઈ મૃત્યુ પામે એવી વસ્તુ બહુ જ ઓછી, જવલી જ બનતી, અને જ્યારે બનતી ને ત્યારે માણસ આમ એકદમ હલબલી જતા હતા. તો કે આવું હોય? અત્યારે તો રોજ એવા પ્રસંગો બને છે. ક્યાં જીવને વૈરાગ્ય આવે છે? ક્યાં એ સંબંધીનો એને વિચાર આવે છે કે એક દિવસ મારું બી એમ કેવી રીતે ન થાય? હું એ પ્રવાસ કરું છું, પ્રવાસી છું, બધું અહીંનું અહીં, અને જે કંઈ કરવા જેવું છે એ પણ રહી જશે. આમ અત્યારે મૃત્યુ જુઓ, તેમાં યાત્રા કરવા ગયા હોય, યાત્રા કરવા ગયા હોય, ત્યાં કુળદેવીને પ્રેમથી નારિયેળ વધેર્યું હોય, ગયા હોય ભગવાન પાસે, વિતરાગ પાસે, અને મોટે ભાગે વધુ સમય કાઢ્યો હોય મિથ્યાત્વમાં. દેવદેવીઓ, કુળદેવી અને આ વગેરે જે બીજી કંઈ દેવીઓ હોય, કંઈ ભૈરવ હોય, કંઈ બીજા અડાવડા દેવ હોય મંદિરોમાં, એને ત્યાં બધી ચૂંદડી ઓઢાવવાની ને નારિયેળ મૂકવાના ને આવું બધું કરતા રહીએ. એ કેમ ન બચાવી શકે? ભગવાન ન બચાવી શકે. સમજાઈ ગયું? તીર્થંકર ના આવે બચાવવામાં, એ પણ ન બચાવે તો પછી જવાનો શું મતલબ? વૈષ્ણવ દેવી જાય અને ત્યાંથી બસ પડે ખાઈમાં, 60-70 જે હોય એ બધા ખતમ. શું કર્યું દેવીએ? આવી સ્થિતિ રોજ જોઈએ છીએ તો કેમ વૈરાગ્ય નથી આવતો? કેમ સંસાર પ્રત્યે આસક્તિ મટતી નથી?
મોહ કેમ જતો નથી? પ્રયત્ન તો કર્યું નથી, આપણે પ્રયત્ન પણ નથી કરતા. આપણા ઘરના સાથે કિરીટભાઈ છૂટા રહેવાનો પ્રયત્ન જ નથી કરતા. સાચું છે આ તો કૃપાળુદેવની વાત છે. તમારી ને આપણી વાત તો આપણે શ્રવણ કરીએ છીએ, માત્ર આપણે તો શ્રવણ કરવાનું. આમણે તો આ કરીને બતાવ્યું છે. મુંબઈની અંદર કૃપાળુદેવ જ્યારે 13 વર્ષ સુધી હતા, તો 13 વર્ષની સ્થિતિ એ હતી કે જો ધારત તો વાલકેશ્વરમાં બંગલો લઈ શકત. ત્યારે 10-15 હજાર ને 20,000માં તો બંગલા મળતા હતા વાલકેશ્વરમાં. એ પુરુષે લીધું નહીં. અને 1-2 વખત જ તબિયતના કારણે ઝબકબાને એમણે બોલાવ્યા, નહીંતર મુંબઈમાં તો રીતસરનું માસામાં એક મહારાજ હતો રસોઈયો, એના હાથે જમતા હતા કૃપાળુદેવ. આટલી સંપત્તિ હોવા છતાં એ શું સૂચવે છે આપણને? એમનું જીવન તો કેવી રીતે સૂચવે છે? વિચાર તો કરો પ્રભુ. અત્યારે એવી રીતે રહેવાય? લગ્ન થાય અને પતિ પત્ની જુદા રહે, અત્યારે શક્ય છે? તે ઉત્પન્ન થવાનું લક્ષણ મુમુક્ષુતા, તીવ્ર મુમુક્ષુતા વિશે અત્ર જણાવવું નથી. તીવ્ર મુમુક્ષુતાની વાત 757 પત્રમાં કૃપાળુદેવે કરી છે. 755 તમે ત્યાંથી જોઈ લેજો અને પછી એનો નિર્ણય કરજો. લગભગ 755 જ છે. બરોબર છે. 755 ત્યાંથી જોઈ લેજો ને પછી એનો વિશેષ ભાગ આપ્યો છે 757માં. બંને જગ્યાએ છે મુમુક્ષુતા. પછી વાંચજો, એનો વિચાર કરજો. તો તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. અત્યારે કૃપાળુદેવે બસ આટલી જ વાત અહીંયા મૂકી છે. આપણે 24મા વર્ષની અંદર આટલું જ મૂક્યું છે. શું કરવું? તો કે તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપાત્રતા છે. બીજાના તો દોષ જોવાની તો આપણને સારી એવી ટેવ છે, પણ કૃપાળુદેવ લખે છે કે તીવ્ર મુમુક્ષુતા જેને પણ પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલાં પોતાના દોષને જોવાની, ગણીને જોવાની. જ્યાં પણ હું દોષ કરતો હોઉં ત્યાં જોવાની ટેવ રાખી અને એને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટાળવાનું અને જોવાનું. એક વખત જોવું, પછી ધીરે ધીરે એને ટાળવાનો પ્રયત્ન કરવો. એ તીવ્ર મુમુક્ષુતાની વાત છે. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, પણ છતાં 1-2 વાત કૃપાળુદેવે અહીંયા કહી દીધી. પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. હું તો દોષ એ અનંતનું. લોકો સામાયિક કરે છે ને પ્રતિક્રમણ, તો પોતાના દોષોનું વિરેચન થાય છે ને. પ્રતિક્રમણનો અર્થ શું છે? કે પોતાના દોષોને ખુલ્લા પાડવા ભગવાન સામે, અને ફરી પાછું ખુલ્લા પાડી અને નવા કર્મ નથી બાંધવા, એની પ્રતિજ્ઞા. 2 વસ્તુ હોય. એક તો પૂર્વે કરેલા જે ઉદય આવ્યા હોય તેને ખમાવવા, એટલે એને સમાવવા, એટલે કે ઉપશમ કરવા વ્યવહાર દ્રષ્ટિથી. આમ તો ઉપશમનો અર્થ છે અનુભવ, પણ એ નહીં. અહીંયા ઉપશમાવવા એટલે એને દબાવવું,
પોતાના ગુણોનું દબાવવું, અગર પોતાને કસાય આવતા હોય તો એને પણ દબાવવો, એક અને બીજો નવા ન થાય, કોઈના પ્રત્યે દ્વેષભાવ ન થાય એનું ખરેખર ખ્યાલ રાખવાનો, લક્ષ્ય રાખવાનો અને એનું પ્રતિક્રમણ કરાય છે. એટલે આવા બે પ્રકાર, તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા, એટલે એ ખ્યાલ રાખવાનો, પોતાના દોષ જોવામાં નાના મારો નહોતો, સામાવાળાનો જ હતો, મારી કાંઈ ભૂલ નહોતી, સમજાય છે, એ નહીં કરવાનું. તમારું હોય એ તમારે જોઈ લેવાનું. એમાં પછી એવી રીતે નહીં કે ના એ તો મારો દોષ જ નહોતો, સામેવાળાએ આ કીધું એટલે મને આ બધી ગડબડ થઈ, ન બોલત તો કાંઈ ન થાત, એમ નહીં. પોતાની ભૂલ થઈ છે તો એનો સ્વીકાર કરી લેવો. કૃપાળુદેવ આપણને આવા પાઠ શીખવે છે. બોલો, આત્મતત્વની પ્રાપ્તિ માટેના આવા પાઠ. આત્માનું તો કંઈ શીખવતા નથી, આત્માનું તો કંઈ શીખવતા નથી, કહેતા નથી સંયમ લઈ લેજે તું, તને આત્મા પ્રાપ્ત થઈ જશે, એમ નથી કહેતા. આવું બધું શીખવે છે. આ સારું શીખવે છે, બરોબર, એકદમ સાચું છે. એક પાઠ વાંચજો, આજે સાંજના તમને અનુકૂળતા આવે, 4 વાગે બેસો છો ને, 9મો પાઠ છે, 9મો, અને પેજ નંબર 15 છે. આ એક ડાયરીમાં નોટ કરીને ખિસ્સામાં મૂકવા જેવી છે. 9મો પાઠ, 15મું પેજ નંબર 15. પુસ્તક છે અંદર, ભાઈ તમારે લેવું હોય તો લઈ આપીને એને આપણે. પરેશ, મળ્યું? પ્રશ્નોત્તર, પ્રશ્નોત્તર. આ 22 બધા પ્રશ્નો છે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી શ્રાવકના ગુણ પણ 22 છે. શ્રાવકના ગુણ પણ 22 જ છે, શાસ્ત્રમાં જે કહ્યા છે તે 22 જ છે. એક મિનિટ જરા એ થોડું પાકું કરી લઉં, તમને કહીએ, પછી ત્યાંથી જોવામાં ઠીક પડશે. 21 ગુણ છે ને? હા, 21 શ્રાવકના ગુણ છે ને, 22 પરિસર છે, બરોબર છે, અને ગુણ 21 છે. આમાં છે સમયસાર નાટકની અંદર છેલ્લા મૂક્યા છે, કવિત્વ પદમાં મૂક્યા છે, બનારસી દાસે. સરસ છે, જોઈએ જરા મળે તો તમારે અભ્યાસ કરવામાં ઠીક રહે. જો તો આમાં પાછળ છે સમયસાર નાટક, જોઈ લે પછી ત્યાં સુધી આગળ ચાલો. કૃપાળુદેવ કહે છે કે આ મોહ અને આસક્તિમાં મૂંઝારો કેવી રીતે ઉત્પન્ન થાય. હવે એની વાત મુખ્ય છે કે મૂંઝારો સાહેબ ઉત્પન્ન કેમ થાય. અંબાલાલે પૂછ્યું હશે, પોપટભાઈએ પૂછ્યું હશે, જુઠ્ઠાભાઈએ પૂછ્યું હશે, સાહેબ આ તમે લખ્યું છે પણ આ મૂંઝારો પ્રાપ્ત કેમ થાય એ તો બતાવો. સંસાર પ્રત્યેનો મૂંઝારો કેમ દૂર થાય. તો જુઓ 498 નંબરના પત્રની અંદર એક વિચાર મૂક્યો છે કૃપાળુદેવે, આપણને યોગ્ય લાગે તો અનુકરણ કરજો. 498 પત્ર ક્રમાંક પાછળ જ છે, મંજુ આગળ અનુક્રમણિકામાં ન તો જોઈ લે એટલે ખ્યાલ આવી જશે. $498 ને પાનું 398, બરોબર છે. જુઓ, યોગવાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. વેદાંતનું પણ કૃપાળુદેવને કેટલું બધું લક્ષ્ય હતું કે જ્યાં ખરેખર
સંસાર છૂટવામાં અને સંસાર છોડવામાં જેમાં પણ વાત કરવા આવી હોય કરવામાં, એ પછી વેદાંતનું હોય તો પણ કૃપાળુદેવને માન્ય હતું. જો યોગવાસિષ્ઠ વાંચવામાં હરકત નથી, અને કોને લખે છે ખબર છે? ત્રિભુવનભાઈને, કે જે એકદમ ઊંચી દશાને ગ્રહણ કરીને બેઠા હતા. કૃપાળુદેવના મુમુક્ષુ સૌભાગ્યભાઈ, જુઠ્ઠાભાઈ, અંબાલાલભાઈ, પછી આમનો નંબર, એટલે ચારે સરખા હતા. આ ત્રિભુવનભાઈની પણ સ્થિતિ એકદમ જેને કહેવાય ને બહુ ઊંચી હતી એકદમ. એમના માટે તો લખ્યું છે કે અત્યારે દેહ છૂટી ગયો, ન છૂટત તો સંયમ લઈ અને અહીંયાથી સીધા મોક્ષે પણ કદાચ વયા જાત. આવી સ્થિતિના આ પુરુષ હતા ત્રિભુવનભાઈ. તો એમને લખે છે, જુઓ, યોગવાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. આ વિચાર કરો, માણસો અત્યારે આપણને પક્ષમાં લઈ જાય છે. કિરીટભાઈ, દિગંબર જ સાચું છે હો, શ્વેતંબરની વાત કરવાની નહીં. કૃપાળુદેવે એવું કદી કહ્યું નથી કોઈને. બોલ્યું ને, કૃપાળુદેવે કદી નથી કહ્યું, કોઈની વાત કૃપાળુદેવે એવી રીતે કરી જ નથી. હા, શ્રાવકના 21 ગુણ, સમયસાર નાટક 383 પાન. लज्जावंत, दयावंत, प्रसंत, प्रतीतवंत, पर दोष को ढकैया पर उपकारी है, सौम्य दृष्टि गुणग्राही गरिष्ठ सबको इष्ट, शिष्ट पक्षी मिष्टवादी दीर्घ विचारी है, विशेष गम्य रसज्ञ कृतज्ञ तज्ञ धर्मज्ञ न दीन न अभिमानी मध्य व्यवहारी है, सहज विनीत पाप क्रिया को अतीत ऐसो श्रावक पुनित 21 गुण धारी है. આ 21 ગુણ શ્રાવકના ખ્યાલ રાખજો. પ્રસંત, પ્રતીતવંત, મંદકસાઈ, શ્રદ્ધાળુ, સહનશીલ, પ્રિય, શિષ્ટ એટલે શિષ્ટ પક્ષી. શિષ્ટ પક્ષી એટલે ઓલો બીજો પક્ષ હોય ગમે તે પકડી લે એમ નહીં. શિષ્ટ પક્ષ એટલે પોતાની પાસે જે સત્ય લાગતું હોય તે સત્ય પક્ષમાં સહમત, ત્યારે દલીલ નહીં. વિચાર એ ખૂબ ઊંડા, આગળથી વિચારનાર, અનુભવી, વિશેષજ્ઞ એટલે કોઈ એવા પુરુષ પાસે બેસવું કે જે અનુભવી હોય. મર્મ જાણનાર, એવો પુરુષ સાથેનો સંગ કરવો. બીજાના ઉપકારને નહીં ભૂલનાર. મધ્યમ વ્યવહારી, દીનતા અને અભિમાન રહિત, નમ્ર અને અતીત રહિત એટલે કોઈ ભૂતકાળમાં રમવાવાળો હોય એની જોડે નહીં, પણ વર્તમાનમાં જે જીવવાવાળો હોય એની જોડે સંગતિ કરવી. આવા શ્રાવકના 21 ગુણ. આપણે કોણ છીએ? અત્યારે શ્રાવક તો ગમે તેને નામ આપી દે છે ને. જરાક 4 ઉપવાસ કરે, 8 ઉપવાસ કરે, 6 ઉપવાસ કરે, આંબીલ એકાસણા કરે, દેવવંદન ચૈત્યવંદન રોજ કરે, એ શ્રાવક. વિચારજો પ્રભુ, અમે આ કટાક્ષ નથી કરતા, આ સત્ય હકીકત તમને કહીએ છીએ. એવાને શ્રાવક માનવું, મનાવવું, મિથ્યાત્વનું પોષણ કરવા બરાબર છે. આપ બી મિથ્યાત્વના પોષણમાં વયા જશો. જ્યાં સત છે ત્યાં જ સત કહેવું, સમજવું, વિચારવું, અને અસત છે તો અસત કહેવું, વિચારવું, માનવું. આ તો 837માં સ્પષ્ટ છે. આપણે એમ કહીએ કે નહીં, આપણે કોઈના ગુણદેશ નહીં કરવા. કૃપાળુદેવે 837 નંબરના પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે જેમ હોય તેમ કેવું. જો છે વચમાં વળી પાછું એ લઈ લઈએ. ₹624 પેજ નંબર અને 837 પત્ર ક્રમાંક વચમાંથી લઈએ. એ તો આત્માની મૂઢતા ઉપર જવા દઈએ. પછી વિવેક શૂન્યતા, વિવેક વિકળતા, સમદર્શી સતને સત જાણે. નીચે 4th લીટી, 5મી લીટી. બોધે અસતને અસત જાણે, નિષેધ કરે. સતસૂત્રને સતસૂત જાણે, બોધે. કુશ્રુતને કુરુશ્રુત જાણે, નિષેધે. સદધર્મને સદધર્મ જાણે, બોધે. અસદધર્મને અસદધર્મ જાણે, નિષેધે. આ નિષેધ શબ્દ સમજાય છે ને? નિષેધ, નિષેધ કરવો એટલે શું?
અસત્ય છે તેને અસત્ય કહેવું એમ નહીં, આપણાથી ન કહેવાય એમ નહીં. સદગુરુને સદગુરુ જાણે બોધે, અસદગુરુને અસદગુરુ જાણે નિષેધે, સતદેવને સતદેવ જાણે બોધે, અસતદેવને અસતદેવ જાણે નિષેધે, ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે જાણે પ્રરૂપે, તેમાં રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે, એ પ્રમાણે સમદર્શીપણું સમજવું. અને સમદ્રષ્ટિ થયા વિના સમ્યક દર્શનની યાત્રા જ શરૂ નહીં થાય, આત્મજ્ઞાનની યાત્રા શરૂ નહીં થાય, યાત્રા જ નહીં થાય. બોલો, આવું બધું જાણવા માટે અસત શું છે, સત શું છે, અભ્યાસ કરવો પડે. અને અભ્યાસ કર્યા પછી નિર્ણય કરવો પડે. નિર્ણય કર્યા પછી જ્યાં જેમ હોય ત્યાં સમજવું પડે. અને એનો નિષેધ પણ ભીતર આવવું જોઈએ. બહાર કોઈને કહેવાની જરૂર હોય તો ઠીક, ન હોય તો અંદરથી નિષેધ પણ આવવો જોઈએ. એ નિષેધ જો નથી આવતો તો મિથ્યા દર્શન વિશેષ દ્રઢ થાય છે, સમજી લેજો. શાંતિભાઈ, આ બહુ વિચારવા જેવું છે. હા, આપણા ઘરે આચાર્ય આવ્યા, XYZ આચાર્ય. આચાર્યના કેટલા ગુણ છે? 36. 36 ગુણની આપણને અભ્યાસ હોવો હોય, કરવો પડે હોય તો એનો નિષેધ થઈ શકે. એમને એમ નિષેધ કરીએ તો કદાચ હોય પણ એમાં ગુણ, આપણને શું ખબર પડે. માટે 36 ગુણ જે છે આચાર્યના, એ આપણને અભ્યાસ કરવો પડે. કાલે કીધું તું ને કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કેવું ન પડે એને કે મને છે, પણ સમ્યક દ્રષ્ટિવાન જે ખરેખર જીવ હોય એ એને ઓળખી લે છે કે નહીં, આને છે, કહેવાની જરૂર પડતી નથી. આ કેનાથી નક્કી થાય છે? આ બધા અત્યારે કેબિનોની અંદર બધા બેઠા છે ને, ઓફિસર કેબિનોની અંદર. તો કેબિનમાં બેસવાની લાયકાત એમણે પહેલાં પ્રાપ્ત કરી, નહીંતર આમની જેમ ન બેસી જાત બધા. સામાન્ય વાત છે, સામાન્ય વાત છે ને. પણ એમણે અભ્યાસ કરીને કેબિનમાં બેસવાનો માવરો પ્રાપ્ત કર્યો, એટલો અભ્યાસ કર્યો, એક્ઝામો આપી, પાસ થયા, તો અત્યારે કેબિન છે. નહીંતર પછી બહાર બેઠા હોય એ કોણ કહેવાય? કારકુન. આપણને કારકુન થવું છે કે કેબિનમાં મેનેજર થવું છે? કિરીટભાઈ, કારકુન બનવું છે? કારકુનનું તો કામ શું હોય? આ ફાઇલ લઈ આવ, આ ફાઇલ આજે તારે પૂરી કરવાની છે, આ ફાઇલનો અભ્યાસ કર, આમાં કોના આવ્યા છે, કોના નથી આવ્યા, કોણ બાકી છે, કેટલો કેટલો સમયના છે, એ જ કામ કરવાનું ને. આપણને કારકુન નથી થવું, આપણને કારકુન નથી થવું. આપણને શું થવું છે? મેનેજર. અને એ પણ જૈન દર્શનના મેનેજર. કોઈને કહેવા માટે નહીં, સમજવા માટે, મને, મારા માટે, માને સમજવા માટે. હા, કે સદગુરુ કોણ છે, અસદગુરુ કોણ છે, સદધર્મ શું છે, અસદધર્મ શું છે, કુશ્રુત શું છે, સુશ્રુત શું છે, વિવેક શું છે, અવિવેક શું છે, આવું બધું મારે સમજવું તો પડશે. અત્યાર સુધી ચાલતું હતું શાંતિભાઈ બધું એમને. મારે સાહેબ ધર્મલાભ આવે, પાત્રા મૂકે, પાત્રા ઓરાવ્યા, બહાર ગયા, આજે કેવો દિવસ ગયો નહીં આપણો, કેવો દિવસ ગયો આજે. મહારાજ સાહેબ આપણા ઘરે આવ્યા, આજે કેટલું ધર્મ થઈ ગયું આપણું. વાત બરોબર છે? હવે અત્યારે તમે આ કહેવા માટે યોગ્ય છો? આ સમજવા માટે યોગ્ય છો? આ માનવા માટે યોગ્ય છો? બોલો. હા, બાપુ, ધર્મ તો જ્યાં હોય સ્વભાવની રમત, ત્યાં ધર્મ છે. સ્વભાવની રમત વિના ધર્મ હોઈ શકે નહીં. બહારનું કોઈ પણ લિંગ એક જૈન દર્શનને પ્રસિદ્ધ કરતું નથી. ફરીને એક વખત, બહારનું કોઈ પણ લિંગ, આ તમારો પ્રશ્ન હતો, બહારનું કોઈ પણ લિંગ જૈન દર્શનને પ્રસિદ્ધિ કરાવતું નથી, પ્રસિદ્ધ થતું નથી. શાંતિભાઈ, આવું છે. ભગવાન શું કરે? અહીંયા તો એક જ વાત છે, અભ્યાસ કરો.
તમને બપોરના બેસાડીએ છીએ ને અભ્યાસ કરવા માટે, વાંચવા માટે નહીં. વાંચીએ તો ઘણું છીએ. અભ્યાસ કરો, સતત અભ્યાસ કરો. સત શું છે, અસત શું છે, સત અસતની સંધિ શું છે, આ બધું જાણવું પડશે ભાઈ. એના વગર અત્યારે છોકરા આપણા લાખ રૂપિયા મહિને પગાર નથી લાવતા, અભ્યાસ કર્યો તો લાવે છે. બરોબર છે? પહેલાં તો બાપ દુકાને બેસાડી લે, પોતે દુકાને બેઠા આખી જિંદગીને, પછી ઈ વર્ષે 5-10 હજાર મળે ને એમાં મજા કરવાની. અત્યારે છોકરાઓ કમાવે છે કેટલું? અભ્યાસ કર્યો તો ને, અભ્યાસ કરેલું હશે ને, તમને કોઈ ઠગી નહીં શકે. તમે હોશિયારી છો માટે તમને કોઈ ઠગી નહીં શકે એ વાત નહીં. અભ્યાસ હશે તો તમને કોઈ નહીં ઠગી શકે. તમે હોશિયાર હશો, સ્વભાવના કડક હશો તો ઠગી જશે. હજી પણ તમે આવી જશો ક્યાંક બી પેંચમાં, માયા તમને ભોળવી દેશે. પણ અભ્યાસ હશે ને તો તમે નહીં ફસાશો જ નહીં. તમે કોઈ તમને ભોળવી નહીં શકે. અને એમાં પણ ધર્મ ક્ષેત્રની અંદર એક વખત ફસાયા તો ગયા. તો આ વાત છે. આપણી વાત મૂળ 498માં સમજવું છે તે થોડીક વાત ચાલશે. આ પૂરું થઈ જાય એક પારિગ્રાફ. યોગવાસિષ્ઠ વાંચવામાં હરકત નથી. આ કૃપાળુદેવની નિર્માણતા જુઓ. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે. પછીનું વાક્ય તમારે પૂરું કરવાનું છે બધાને. આ મુમુક્ષુતાની વાત ચાલે છે. કોણ પૂરું કરશે? તિલકભાઈ આપ પૂરું કરો છો? કરો. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે 498 ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય. હવે આપણને વિચારી લેવું કે મને કારાગૃહ જેવું લાગે છે સંસાર કે આરામ ગ્રહ જેવું લાગે છે? VIP વેરી ઇમ્પોર્ટન્ટ પર્સનના રૂમ અલગ હોય છે દરેક જગ્યાએ. તો ઈ કારાગૃહ જેવું લાગે છે કદી? વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન એમાં વાસ કરે એટલે VIP રૂમ છે આ. એમાં આપ ગયા તો કારાગૃહ જેવું લાગે ક્યારે? કે આમ બધું વ્યવસ્થિત ગોઠવેલું સરસ અને રોજનું 2000 ભાડું હોય અને અંદરમાં ગયા તો આનંદ થઈ જાય છે કે ત્યાંથી છૂટવાનું ને ભાગવાનું મન થાય છે? ચલો ઠીક છે. એ મુમુક્ષુતાના લક્ષણ છે. યોગવાસિષ્ઠ આદિ જે ગ્રંથ તે કારણના પોષક છે. સંસાર કારાગૃહ લાગે એવા યોગવાસિષ્ઠની અંદર કેટલાક પાઠ છે જે સમજવા જેવા છે. તે વિચારવામાં હરકત નથી. चेतन देखो परम कृपालु देव की दृष्टि कितनी सम्यक एकांत को ले जाती है, सम्यक अनेकांत को ले जाती है. सम्यक एकांत से अनेकांत आ जाता है. दृष्टि कितनी विशाल है. कोई शास्त्र का निषेध नहीं. जो शास्त्र में जो बात जहाँ से अच्छी मिलती है वो पढ़ने के लिए मुमुक्षु को देते रहते थे. યોગવાસિષ્ઠ જે ગ્રંથ તે કારણના પોષક છે. તે વિચારવામાં હરકત નથી. હવે કેમ હરકત નથી? તો કે મૂળ વાત એ છે કે જીવને વૈરાગ્ય આવતા છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણું છે એટલે કે ઢીલાપણું છે તે ટાળવા તેને અત્યંત વસમું લાગે છે. અને ગમે તે પ્રકારે પણ તે જ પ્રથમ ટાળવા યોગ્ય. આ મોહ અને આસક્તિ ગ્રસ્ત જીવનની અંદર વહેલામાં વહેલી તકે તૂટે તો કૃપાળુદેવ કહે છે કે આ તૂટે કેમ એનું આ 5 પત્રનું ખાલી આ પારિગ્રાફ આપણને બધું શીખવી જાય છે કે આ સંસારમાં રહેવું કેવી રીતે અને મુમુક્ષુતા પ્રગટ કેવી રીતે થાય. આવી ગઈ બધી. અને ઓલો 9મો પાઠ અને એક આ
બે ખાલી જોવા જેવા છે.